નીકળવાની ઘટના સામે આવી છે ને આવી જ ઘટના ફરી એક વખત વડોદરામાં બનવા પામી છે। વધુ એક વખત ઠંડા પીણામાં જીવાત નીકળી હોવાની વિગત છે। કીર્તિ સ્તંભ પાસે આવેલી દુકાનના ઠંડા પીણામાંથી જીવાત નીકળી હોવાની વિગતો મળી રહી છે। મહાકાળી સેવસળ દુકાનમાં ગ્રાહકને કડવો અનુભવ થયો છે। નાસ્તો કરવા ગયેલા ગ્રાહકની માજામાં મકોડા નીકળ્યા હોવાની વિગતો અહીંયા મળી રહી છે। એ વિડીયો પણ અમે તમને બતાવી રહ્યા છીએ કે જ્યાં આ ગ્રાહકે ઠંડા પીણાની બોટલ મંગાવી હતી અને તેમાંથી મકોડા નીકળ્યા છે। વધુ એક વખત આ પ્રકારની ઘટના રાજ્યમાં બનવા પામી છે। કીર્તિ સ્તંભ પાસે આવેલી દુકાનમાં ઠંડા પીણામાંથી જીવાત નીકળી છે। એ દ્રશ્ય પણ અમે આપને બતાવી રહ્યા છીએ અને મહાકાળી સેવસળની દુકાનમાં ગ્રાહકને કડવો અનુભવ થયો છે। આ પહેલા પણ અનેક ફૂડમાં જીવજંતુ નીકળવાની ઘટના બની રહી છે અને હજુ પણ આ સિલસિલો યથાવત છે। ત્યારે વડોદરામાં જે ઠંડુ પીણું છે તેમાંથી મકોડા નીકળ્યા હોવાની વિગતો સામે આવી છે। વડોદરામાંથી આ ઘટના બની છે અને કીર્તિ સ્તંભ પાસે આ દુકાન આવેલી છે કે જ્યાં ઠંડા પીણામાંથી જીવાત નીકળી છે। હવે ગ્રાહકોએ અને લોકોએ સાવચેત થવાની જરૂર છે અને બહારનું હવે જેટલું બને તેટલું ટાળવું જોઈએ ખાવાનું, તેવું પણ હવે વિચારવાની જરૂર છે। ત્યારે નાસ્તો કરવા આવેલા ગ્રાહકે જ્યારે ઠંડા પીણાની બોટલ મંગાવી અને પીણામાં જીવાત નીકળી હોવાની વિગત છે। માજામાં મકોડા નીકળ્યા હોવાની વિગતો અહીંયા સામે આવી રહી છે। આમ તો ઠંડા પીણા લોકોને બીમાર કરતા જ હોય છે, પરંતુ આવા અખાદ્ય ઠંડા પીણાથી હવે તમારે બચવાનું છે અને તમારા આરોગ્ય સાથે ચેડા નથી થવા દેવાના। ત્યારે અમારા સંવાદદાતા અંજલિ વધુ વિગત આપી રહ્યા છે। અંજલિ, પૂરી વિગત। બિલકુલ હિના, જે રીતે વાત થઈ કે પહેલી વખત નહીં પરંતુ અવારનવાર જો ખાવાનામાંથી જીવાતો મળતી હોય તેવા દ્રશ્યો વારંવાર જોવા મળતા હોય છે। ત્યારે આજે વડોદરાનું નામાંકિત મહાકાળી સેવસળ જે કીર્તિ સ્તંભ ખાતે આવેલું છે ત્યાં આગળ નાસ્તો કરવા ગયેલા યુવકે મંગાવેલી જે કોલ્ડ્રિંક છે માઝા, તેમાંથી મકોડા નીકળ્યા હતા। એક નહીં પરંતુ 2 બોટલ મંગાવી હતી અને બંનેમાંથી મકોડા નીકળતા તેમના દ્વારા આરોગ્ય વિભાગને ફરિયાદ કરવામાં આવી છે। પરંતુ મહત્વની વાત અહીંયા એ છે કે વારંવાર આ પ્રકારની બેદરકારી સામે આવતી હોય છે। ત્યારે આરોગ્ય વિભાગ ફક્ત જ્યારે તહેવારો નજીક આવે છે તે વખતે કામગીરી કર્યાનો સંતોષ બતાવે છે અને તે વખતે દેખાડો કરવા પૂરતા સેમ્પલો લેતા હોય છે, પરંતુ જ્યારે જરૂરિયાત હોય, સમયાંતરે વારંવાર લેવામાં આવતા સેમ્પલો હોય તો કદાચ બેદરકારીનું જે પરિણામ છે તે ના ભોગવવું પડે। પરંતુ હાલ અત્યારે તો એવી સ્થિતિ છે કે કોઈ પણ જગ્યાએ તમે બહારનો ખોરાક લેવા જાઓ, કોઈ પણ જગ્યાએ ચોખ્ખી વસ્તુ મળશે કે નહીં તે પણ એક વડોદરાના નગરજનો માટે મહત્વની એક સવાલ ઉભો થઈ ગયો છે। કારણ કે વારંવાર નીકળતી આ જીવાતો અને જે ખાવાની બેદરકારી છે તેને લઈને લોકોમાં સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોય તેવા ચોક્કસથી જોવા મળી રહ્યું છે। બીજી તરફ જો વાત કરીએ તો થોડા દિવસ અગાઉ ભદ્રાસ ભવન છે, સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટ છે, તેમાંથી પણ અખાદ્ય ખોરાક મળી આવ્યો હતો। ત્યારબાદ એસએસજી હોસ્પિટલની જે કેન્ટીન છે તેમાંથી અખાદ્ય ખોરાક મળ્યો હતો। તે પહેલા પફમાંથી વંદા નીકળ્યા હતા અને એના બાદમાં પણ સતત કન્ટિન્યુ આ પ્રકારની જ્યારે પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે આરોગ્ય વિભાગે સતર્ક થઈ અને સમયાંતરે આ પ્રકારની ચકાસણી કરવી જરૂરી છે કે ગ્રાહકો અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા નથી થઈ રહ્યા। વિભાગે કડક એક્શન લેવું પડશે। અમારા સંવાદદાતાએ જે પ્રમાણે વિગતો આપી, એક નહીં પરંતુ બંને ઠંડા પીણાની બોટલમાંથી જીવાત નીકળી।